Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about Science 6 TY BSc જેનું ફિઝિકલ કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 2 EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ડિસ્કસ કરતા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ. આજે ડિસ્કસ કરવાનું છે નિર્ગમન સહિતનો સાંદ્રતા કોષ વિથ લિક્વિડ જંકશન પોઈન્ટ એ પણ કહી શકાય છે. તો આ પ્રકારનો કોષ જે છે બરાબર, જેમાં એક પાત્ર લેવામાં આવે છે અને એક પાત્રમાં બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને એટલે કે એક પાત્ર લેવામાં આવે છે જેમાં બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો, સપોઝ આપણે સોલ્યુશન તરીકે HCl લેવામાં આવે, બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો તરીકે HCl નું સોલ્યુશન લેવામાં આવે તો એક પાત્ર આ રીતે મેં દોરેલું છે એન્ડ સપોઝ પાત્રમાં એક સાઈડ HCl નું સોલ્યુશન લીધું છે જેની સાંદ્રતા સક્રિયતાના ફોર્મમાં લઈશું તો A1 સક્રિય હતા હોય અને બીજી સાઈડે સોલ્યુશન તરીકે પુટ કરવામાં આવે એ પણ HCl નું સોલ્યુશન હોય બટ એની સક્રિયતા કેટલી હોય A2 હોય બરાબર. તો આ ભાઈની સક્રિયતા સપોઝ બીજી સાઈડે સોલ્યુશન પુટ કરવામાં આવે તો બે જુદી જુદી સક્રિયતા ધરાવતા દ્રાવણો એમાં પણ HCl નું સોલ્યુશન લેવામાં આવે અને સક્રિયતા સપોઝ A2 હોય તો બે જુદી જુદી સક્રિયતા ધરાવતા દ્રાવણોને અર્ધપારગમ્ય પડદો એટલે કે જે આ પુટ કરેલું છે તેને કહેવાશે અર્ધપારગમ્ય પડદો. તો અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવે છે અને તેમની વચ્ચે એટલે કે બંને સોલ્યુશનમાં એક ઇલેક્ટ્રોડ પુટ કરવામાં આવે છે એટલે કે એકદમ સરખા પ્રકારનો ઇલેક્ટ્રોડ પુટ કરવામાં આવે છે. તો અહીંયા સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લેવામાં આવે. કયો? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન એટલે કે અહીંયાથી આ ભાઈમાં આ જગ્યાએથી પાસ થશે હાઇડ્રોજન ગેસ અને અહીંયા આ કોલમમાંથી આ એક કાચની નળી લેવામાં આવે છે એન્ડ અંદર પ્લેટિનમની પ્લેટ પુટ કરવામાં આવે છે બરાબર. આ જે છે પ્લેટિનમની પ્લેટ અને જેને કોપરના તાર વડે પોટેન્શિયોમીટર નામના સાધન સાથે જોડવામાં આવે છે બરાબર. તો આ જે પ્રકારનો જે કોષ બને છે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે પુટ કરવામાં આવે છે શું ભાઈ અંદર વચ્ચે પુટ કરવામાં આવે છે અર્ધપારગમ્ય પડદો બરાબર. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો, હવે સપોઝ આ HCl છે એની સાંદ્રતા સક્રિયતાના ફોર્મમાં સપોઝ A1 છે ને બીજી સાઈડે પણ HCl નું સોલ્યુશન છે અને એમાં સક્રિયતા A2 છે. તો બે જુદી જુદી સક્રિયતા અથવા સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે અલગ પાડવામાં આવે છે અને તેમાં સરખા જ પ્રકારના બરાબર અથવા સરખી સાંદ્રતા ધરાવતા ઇલેક્ટ્રોડ પુટ કરવામાં આવે અને જે બનતો જે સેલ છે તેને કયો સેલ કહેવામાં આવે છે? નિર્ગમન સહિતનો અથવા નિર્ગમન સાથેનો સાંદ્રતા કોષ કહેવામાં આવે છે. તો વર્ડિંગ મેં લખી દઉં, સિમ્પલ છે, વર્ડિંગ કશું છે નહીં બરાબર. તો વર્ડિંગ લખાશે કંઈક આ રીતે કે એક પાત્રમાં બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો બરાબર. તો વેટ આથી જ લખીએ, કોઈ પ્રોબ્લેમ નહીં. એક પાત્રમાં અર્ધપારગમ્ય પડદા વડે બે જુદી જુદી બરાબર બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને ને અલગ પાડવામાં આવે છે, અલગ કરવામાં આવે છે અને તેમાં સમાન સાંદ્રતા ધરાવતા સમાન એટલે કે સમાન કોન્સન્ટ્રેશન અથવા સાંદ્રતા ધરાવતા
ઇલેક્ટ્રોન શું પુટ કરવામાં આવે છે? ઇલેક્ટ્રોન. તો આપણે પુટ કર્યા છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન, બરાબર. ઇલેક્ટ્રોન મૂકવામાં આવે તો બનતો કોષ જે છે, બનતો કોષ જે છે, કોષને કયો કોષ કહેવાય? નિર્ગમન સહિતનો કોષ કહેવામાં આવે છે. કયો કોષ? નિર્ગમન સહિત નો કોષ કહે છે. કોષ કહે છે. વર્ડિંગ સિમ્પલ. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો જેની વચ્ચે અર્ધ પારગમ્ય પડદો પુટ કરવામાં આવે છે, બરાબર. અને બીજી વસ્તુ કે એમાં સમાન કોન્સન્ટ્રેશન એટલે કે સમાન પ્રકારના ઇલેક્ટ્રોડ પુટ કરવામાં આવે છે. એક સ્ટાન્ડર્ડ એટલે કે આ જે પુટ કર્યો છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, જેમાં અહીંયા આ પ્લેટિનમની પ્લેટ હોય છે, બરાબર. અને એક વર્ષ એનોડ તરીકે અને એક વર્ષ એનોડ તરીકે અને એક વર્ષ કેથોડ તરીકે, બરાબર. તો આ કોષનું નિરૂપણ કરવામાં આવે તો કોષ નિરૂપણ કંઈક આ પ્રકારે થશે. કોષ નિરૂપણ. તો કોષનું નિરૂપણ થાય કઈ રીતના? અહીંયા પ્લેટિનમની પ્લેટ છે. આ જે ઇલેક્ટ્રોડ જે છે તે શેનો છે? પ્લેટિનમનો. શેનો છે? પ્લેટિનમ. તો મેં પુટ કરું પ્લેટિનમ છે. આ જે પ્લેટ છે પ્લેટિનમની, બરાબર. બંનેમાં પ્લેટિનમની પ્લેટ પુટ કરેલી હોય છે. તો આ ભાઈનું નિરૂપણ કરવામાં આવે, કોષ નિરૂપણ. તો PtH2HCl જેની સક્રિયતા કેટલી છે? PtH2HCl જેમાં HCl ની સક્રિયતા કેટલી છે? Pt હાઇડ્રોજન ગેસ, બરાબર, એન્ડ HCl ની સક્રિયતા કેટલી છે? A1 જેટલી છે. અને એમના વચ્ચે પુટ કરવામાં આવે છે અર્ધ પારગમ્ય પડદો, બરાબર. અને એના કોન્ટેક્ટમાં સોલ્યુશન છે, સક્રિયતા HCl નું જ સોલ્યુશન છે પરંતુ સક્રિયતા A2 છે. એન્ડ ફરીથી એના કોન્ટેક્ટમાં હાઇડ્રોજન ગેસ છે એન્ડ એના કોન્ટેક્ટમાં પ્લેટિનમનો ઇલેક્ટ્રોડ છે. તો આ જે સોલ્યુશન છે તે મેં દ્રાવણ 1 કહી દઉં, દ્રાવણ 1. અને આ સાઈડનું છે સોલ્યુશન, અને દ્રાવણ 1 કહી દઉં. આ સાઈડ દ્રાવણ 1 અને આ સાઈડનું સોલ્યુશન છે તેને દ્રાવણ 2 કહી દઉં, બરાબર. હવે જ્યારે પણ આ કાર્ય કરે એટલે કે કાર્ય કરતો હોય તો એક વસ્તુ ફિક્સ જ છે કે એનોડ, અહીંયા એનોડ તરીકે કોણ વધશે? લેફ્ટ હેન્ડ સાઈડ વાળો ઇલેક્ટ્રોડ છે તે એનોડ તરીકે વધશે. કોના તરીકે? એનોડ તરીકે. અને આ વહી વધશે કેથોડ તરીકે. શેના તરીકે? કેથોડ તરીકે. હવે એનોડ પર ઓક્સિડેશન થશે ને કેથોડ પર રિડક્શન જ થવાનું છે, બરાબર. સિમ્પલ રિએક્શન છે. અને ઓક્સિડેશન થાય અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એનોડ થી કેથોડ તરફ જવાના છે. ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈને એનોડ થી કેથોડ તરફ જશે અને કોષમાં પ્રક્રિયા થશે, બરાબર. પરંતુ આ ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. પરંતુ અહીંયા બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો એકબીજાના શું છે? સંપર્કમાં હોવાથી આમાં સાંદ્ર દ્રાવણ મંદ દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. પરિણામે કે વધારે કોન્સન્ટ્રેશન ધરાવતું દ્રાવણ મંદ દ્રાવણ તરફ શું થાય છે? પ્રસરણ પામે છે. પરિણામે બંને દ્રાવણ વચ્ચે આ જે વચ્ચે પુટ શું કર્યો છે ભાઈ? અર્ધ પારગમ્ય પડદો અથવા મેમ્બ્રેન પુટ કર્યો છે. તો ત્યાં આગળ એક વધારાનો પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે અને આમાં જે વધારાનો પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે તે જગ્યાને લિક્વિડ જંકશન પોઈન્ટ કહેવામાં આવે છે, અથવા શું કહેવામાં આવે છે? લિક્વિડ જંકશન પોઈન્ટ અથવા પ્રવાહી જંકશન પોઈન્ટ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા બે જુદી જુદી અહીંયા ઓક્સિડેશન રિડક્શનના કારણે આ પરિપથમાં બહારની સાઈડ અહીંયા તો રિએક્શન થશે, બટ એ સિવાય અહીંયા દ્રાવણમાં રહેલા આયનો ના વહનના કારણે પણ એક પ્રકારની રિએક્શન જોવા મળશે. એ કયા પ્રકારે થશે તે જોવાનું છે, બરાબર. લિક્વિડ જંકશન પોઈન્ટ થિયરી અથવા નિર્ગમન સાથેનો કોર્સ છે. તો શું થશે એનું ડિસ્કશન કરીશું, બરાબર. તો એક પોઈન્ટ એ બી લખી શકાય કે બે પ્રવાહીઓ એકબીજાના સંપર્કમાં હોવાથી, બરાબર, સાંદ્ર દ્રાવણ કયા તરફ જશે? મંદ દ્રાવણ તરફ ગતિ કરે છે. અને અહીંયા જુદી જુદી સાંદ્રતા ધરાવતા
દ્રાવણો એકબીજાના સંપર્કમાં હોવાથી સાંદ્ર દ્રાવણ ઓલવેઝ મંદ દ્રાવણ તરફ ગતિ કરે અને સંપર્ક સ્થાને એક નવો પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે, જેને પ્રવાહી જંકશન પોટેન્શિયલ કહે છે. શું કહે છે? પ્રવાહી જંકશન પોટેન્શિયલ કહે અથવા લિક્વિડ જંકશન પોઈન્ટ કહે છે. શું કહે? લિક્વિડ જંકશન પોઈન્ટ કહે છે. તો આ વહીમાં રેડોક્સ રિએક્શનના કારણે એટલે કે આ વહીનો પોટેન્શિયલ એટલે કે નિર્ગમન સહિતના સાંદ્રતા કોષમાં પોટેન્શિયલ શોધવાનો હોય તો સિમ્પલ જે E સેલ ફાઇન્ડ કરવો હોય તો એક વસ્તુ ડિફાઇન છે કે આમાં રેડોક્સ રિએક્શન, બરાબર. રેડોક્સ એટલે કે એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થવાથી એનોડ પર કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. કેથોડ પર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. એન્ડ જંકશન પોઈન્ટ આગળ એટલે કે આયનોના વહનના કારણે એક પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે, જેને EJ વડે દર્શાવવામાં આવે છે, એટલે કે જંકશન પોઈન્ટનો પોટેન્શિયલ. એટલે કે જુદા જુદા ત્રણ પ્રકારે આયનોનું વહન થાય. એક અહીંયા રેડોક્સ રિએક્શનના કારણે એટલે કે ઇલેક્ટ્રોનનું વહન થશે, અને આમાં જંકશન એટલે રેડોક્સ રિએક્શનના કારણે ઓક્સિડેશનના કારણે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે અને રિડક્શનના કારણે આ ભાઈ મેળવી લેશે. એક વસ્તુ આ થશે અને એના રીઝનથી આ જંકશન પોઈન્ટ આગળ આયનોનું વહન થશે, અને આ આયનોના વહનના કારણે આપણે નિર્ગમન સહિતના સાંદ્રતા કોષમાં આ જંકશન પોઈન્ટનો પોટેન્શિયલ કન્સિડર કરવો પડશે, બરાબર. તો જંકશન પોઈન્ટ આગળ શું રિએક્શન થાય છે તે તો જ્યારે પણ આ વિદ્યુત એટલે કે આ કોષમાં વન ફરાડે જેટલો વીજ પ્રવાહ આપાત કરવામાં આવે, કેટલો? 1 ફરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો સીધી રિએક્શન થશે, બરાબર. શું થશે? એક તો ઓક્સિડેશન પ્રક્રિયા થશે, એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ પર રિડક્શન, બરાબર. તો મેં આ રબ કરી દઈશ, આ કોષ તો એઝ ઇટ ઇઝ રાખીશ, બરાબર. તો જ્યારે પણ રબ કરી દો કે 1 ફરાડે વિદ્યુતનો જથ્થો આપાત કરવામાં આવે તો જુદી જુદી 3 પ્રકારની પ્રક્રિયાઓ થશે. એન્ડ બીજી વસ્તુ કે આ વિદ્યુત વિભાજ્ય લીધું છે તો રેડોક્સ રિએક્શન તો થશે. તો કયા પ્રકારનું આયનોનું સ્થાનાંતર થશે એનું ડિસ્કશન કરવાનું છે, કેમ કે અહીંયા બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો એકબીજાના કોન્ટેક્ટમાં છે. તો એક વસ્તુ એમ થશે કે એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થશે, 1 ફરાડે વિદ્યુતનો જથ્થો આપાત કરવામાં આવે તો તે વખતે એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ પર શું થશે? રિડક્શન પ્રક્રિયા થશે. એટલે કે દ્રાવણ 1 માં ઓક્સિડેશન, એનોડ પર ઓક્સિડેશન થશે. એન્ડ આપણે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધેલો છે, તો આ કોષમાં 1 ફરાડે આ કોષમાં કેટલો વિદ્યુતનો જથ્થો આપાત કરવામાં આવે? 1 ફરાડે વિદ્યુતનો જથ્થો આપાત કરતા જથ્થો પસાર કરતા, બરાબર. તો કરીશું પસાર કરતા તો થશે શું? એનોડ પર ઓક્સિડેશન થશે, બરાબર. તો એનોડ પર શું થશે? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા,
एनोड पर कई रिएक्शन થશે ઓક્સિડેશન તો થશે કોનું હાઇડ્રોજન ગેસ છે બરાબર मैं ઇલેક્ટ્રોન નો ફેરફાર એક જ દર્શાવીશ એટલે मैं 1/2 લખીશ અહીંયા બરાબર એમાંથી ક્રિએટ થશે H+ આયન શું થશે H+ આયન ક્રિએટ થશે અને આ સોલ્યુશન માં જશે બરાબર અને H+ આયન ની સક્રિયતા કેટલી છે A1 અને અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થશે અને જે ઇલેક્ટ્રોન મુક્ત થયો તે આ પરિપથમાં એનોડ થી કેથોડ તરફ વહન થશે પરિણામે શું ઉત્પન્ન થશે વિદ્યુત પ્રવાહ બરાબર તો ઇલેક્ટ્રોન કેથોડ તરફ જાય એટલે કે કેથોડ ની સપાટી પર બરાબર કેથોડ ની સપાટી પર એક પ્રકારનો પોટેન્શિયલ ઉત્પન્ન થશે બરાબર વિદ્યુત ધ્રુવનો પોતાનો પોટેન્શિયલ તો ભાઈ અહીંયા થશે શું નેગેટિવ ચાર્જ આવે તો દ્રાવણમાં રહેલા H+ આયનો આ ઇલેક્ટ્રોડ પાસે જશે અને H+ આયનો એટલે કે કેથોડ પાસે કોણ જશે H+ આયનો બટ H+ ની સક્રિયતા કેટલી છે A2 દ્રાવણમાં રહેલા H+ આયનો A2 સક્રિયતા ધરાવતા દ્રાવણો કારણ કે અહીંયા ઇલેક્ટ્રોડ પર પોટેન્શિયલ ઉત્પન્ન થશે કોનો આ ઇલેક્ટ્રોન ના કારણે નેગેટિવ પોટેન્શિયલ ઉત્પન્ન થશે કયો પોટેન્શિયલ નેગેટિવ તો નેગેટિવ પોટેન્શિયલ ઉત્પન્ન થશે તો H+ આયનો આ ઇલેક્ટ્રોન પાસે જશે એટલે કે શું થશે સોરી પ્લસ લખ્યું ઇલેક્ટ્રોન મેળવશે આ H+ આયનો ઇલેક્ટ્રોન મેળવે રિડક્શન પ્રક્રિયા દરમિયાન શું થશે ઇલેક્ટ્રોન મેળવવાના છે તો ઇલેક્ટ્રોન મેળવે તો ફોર્મેશન થશે H2 ગેસ બરાબર તો मैं લખી શકું અહીંયા ઓક્સિડેશન અર્ધ એટલે કે દ્રાવણ 1 માં અહીંયા કઈ રિએક્શન થાય ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા શું થાય ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દ્રાવણ 1 માં થાય અને અહીંયા કઈ પ્રક્રિયા થાય રિડક્શન અર્ધ પ્રક્રિયા તો બંનેનું ટોટલ કરવામાં આવે ભાઈમાં બરાબર ટોટલ કરવામાં આવે તો થશે શું સિમ્પલ છે શું થશે તો આ બંનેનું ટોટલ કરવામાં આવે તો થશે એમ કે દ્રાવણમાં રહેલા વેઇટ ઇલેક્ટ્રોન સામેથી કેન્સલ આઉટ થઈ જશે બરાબર H2 H+ આયન આ બાજુ બી H+ છે બટ સક્રિયતા જુદી છે તો એ તો કેન્સલ નહીં થાય બટ H2 આ બી કેન્સલ થઈ જશે તો થશે શું H2 H+ આયન જેની સક્રિયતા A2 છે એ કયા તરફ જાય છે H+ આયન જેની સક્રિયતા A1 છે એ તરફ જાય છે આ ઇક્વેશન નંબર मैं 2 કહી દઉં ભાઈ 2 કહું કારણ કે આગળના ને 1 કીધેલું છે તો થશે શું H+ આયનો એટલે કે H+ આયનો ટ્રાન્સફર થાય છે ઇલેક્ટ્રોન આગળ જાય એનું રિડક્શન થાય એટલે હાઇડ્રોજન ગેસ ક્રિએટ કરે અને એ જ હાઇડ્રોજન ગેસ અહીંયા ઓક્સિડેશન પામે એટલે કે એક સ્થાનાંતર થયું એટલે કે બહારની સાઈડે જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એટલે કે આયનોનું સ્થાનાંતર અહીંયા જોવાનું છે બટ આયનોનું સ્થાનાંતર આયનિક રીતે નથી થતું આયનિક વહન નથી થતું ક્યાંથી થાય થ્રુ ઇલેક્ટ્રોડ થાય તો એક વસ્તુ આ થશે બરાબર હવે બીજી વસ્તુ 1 ફરાડે વિદ્યુતનો જથ્થો પાસ કરવામાં આવે તો બીજી વસ્તુ કે અહીંયા H+ આયનો H+ એટલે કે અહીંયા ક્રિએટ કોણ થાય છે આ દ્રાવણમાં ક્રિએટ થાય છે H+ આયન એટલે કે દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધતી જાય છે તો દ્રાવણમાં H+ આયન જે છે એનું સ્થાનાંતર દ્રાવણ 1 થી દ્રાવણ 2 માં થશે હવે બીજી વસ્તુ એક વસ્તુ આ થઈ પહેલી વસ્તુ આપણે પહેલું એનોડ પર ઓક્સિડેશન બીજું કેથોડ પર રિડક્શન બીજી વસ્તુ થશે H+ આયનોનું સ્થાનાંતર ક્યાંથી ક્યાં કેમ કે અહીંયા સીધી વસ્તુ છે કે H+ આયનો અહીંયા H+ આયનો ઉત્પન્ન થાય છે દેખાય છે ડાયરેક્ટ ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો H+ આયનો ઉત્પન્ન થાય અને દ્રાવણમાં આવે છે તો H+ આયનની સાંદ્રતા આ દ્રાવણ 1 માં વધતી જાય તો દ્રાવણ 1 માં એટલે કે દ્રાવણ 1 માંથી 2 માં કોનું સ્થાનાંતર થાય H+ આયનોનું સ્થાનાંતર થાય છે બરાબર અને બીજી સાઈડે બીજી વસ્તુ એટલે કે દ્રાવણ 1 માંથી બીજી વસ્તુ થાય દ્રાવણ 1 માંથી
દ્રાવણ 2 માં શું છે? ઓ ભગવાન, દ્રાવણ 1 માંથી દ્રાવણ 2 માં H+ આયન જાય. સેકન્ડ થિંગ આ થશે કેમ કે સીધી વસ્તુ છે કે H+ આયનોની સાંદ્રતા અહીંયા ઘટી જશે. સાંદ્રતા ઘટી જશે એટલે કે અર્ધપારગમ્ય પડદા દ્વારા શું થશે? આ આયનો આ બાજુ જશે, બરાબર. તો બીજી વસ્તુ એટલે કે થશે શું? આયનોનું સ્થાનાંતર થાય, બટ આયનો આયનીય વહનતા દ્વારા થાય, એટલે કે પોઝિટિવ આયનો જાય છે. તો મેં આ રીતે લખી શકું T+, ભાઈ પોઝિટિવ ચાર્જ ધરાવતો H+ આયન છે, H+, બરાબર. T+ પોઝિટિવ ચાર્જ ધરાવતો H+ આયન છે, તે દ્રાવણ 1 માંથી દ્રાવણ H+ આયન જેની સક્રિયતા કેટલી છે? A1 છે. કેટલી છે? A1 છે. સિમ્પલ છે, સક્રિયતા A1 છે. એ જાય છે કયા તરફ? T+. ભાઈ આયનીય વહનતા, તો પોઝિટિવ આયન માટે આપણે T+ લખી શકીએ, આયનોનું વહન થાય, અને નેગેટિવ આયન માટે T- લખી શકાય, બરાબર. એટલા માટે મેં પોઝિટિવ આયનનું વહન થાય છે એટલા માટે મેં પોઝિટિવ સાઇન દર્શાવી છે, બરાબર છે. તો વેઇટ ફરીથી લખી દઈએ. અહીંયા શું થાય છે? પોઝિટિવ આયન કયો? H+ આયન જ છે ને. કોણ જાય છે? પોઝિટિવ આયન, એટલે કે T+ આયન. કોણ? H+ આયન જેની સક્રિયતા કેટલી છે? A1. એ જાય છે કયા સોલ્યુશનમાં? T+ સક્રિયતા ધરાવતો આયન. કયા સોલ્યુશનમાં જાય? ભાઈ A2 સક્રિયતા ધરાવતા. આ બીજી વસ્તુ થશે. એન્ડ ત્રીજી વસ્તુ, 1 ફરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો ત્રીજી વસ્તુ એમ થશે કે અહીંયા H+ ની સાંદ્રતા વધતી જાય, એટલે કે આ બાજુ પોઝિટિવ ચાર્જ વધતો જાય. સિમ્પલ છે, પોઝિટિવ ચાર્જ વધતો જશે. અને બીજી સાઈડે આ દ્રાવણમાં H+ આયનો સોલ્યુશન કોનું છે? HCl નું છે. HCl નું સોલ્યુશન છે, તો HCl નું સોલ્યુશન છે તો H+ આયનો તો અહીંયા વપરાઈ જાય છે, એટલે કે દ્રાવણમાં વધતા કોણ જશે? Cl- આયનો. કયા આયનો? Cl-. તો Cl- આયન જે છે, બરાબર, તો Cl- આયનો નેગેટિવ ચાર્જ ધરાવતા આયનો H+ તો આમ થશે, બટ Cl- આયનોનું પ્રસરણ થશે, એટલે વહન થશે, આયનીય વહન, બરાબર. તો માઇનસ ચાર્જ ધરાવતા આયનો દ્રાવણ 2 માંથી દ્રાવણ 1 માં આવશે. તો બીજી વસ્તુ આમ થશે T-, ભાઈ નેગેટિવ ચાર્જ ધરાવતા T-, એટલે કે Cl- આયનો દ્રાવણ 2 વધારે સક્રિયતા ધરાવતો, અહીંયા સક્રિયતા A2 ગ્રેટર ધેન A1, બરાબર. દ્રાવણ 2 માંથી શેમાં આવે? દ્રાવણ 1 માં આવે, દ્રાવણ 1 માં આવે. કઈ રીતના તે જુઓ તો T- સક્રિયતા છે ભાઈની, એટલે ભાઈ આયનોની સક્રિયતા T- નેગેટિવ ચાર્જ ધરાવતો આયન છે, તો T- વડે દર્શાવાશે. અહીંયા આયનોનું વહન, આમાં આયનોનું વહન થતું નથી એટલા માટે મેં સાઇન લખી નથી, બરાબર. આયનીય વહનતા અને T+ અને T- વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આયનોનું વહન થતું નથી. કયા? પહેલામાં શેનું વહન થાય? ઇલેક્ટ્રોનનું વહન થાય. અહીંયા રિએક્શન થાય છે, બરાબર. તો અહીંયા મેં લખી શકું T- ચાર્જ ધરાવતા આયનો છે આપણા કોણ? ઋણ વીજભારિત ક્લોરીન Cl-. એન્ડ બીજી વસ્તુ એની સક્રિયતા કેટલી? A2. દ્રાવણ 2 માં સક્રિયતા તો A2 છે, એન્ડ એ કન્વર્ટ થાય છે શેમાં જાય? ઋણ વીજભારિત Cl- આયનો જ છે, બટ સક્રિયતા કેટલી છે? A1. એનું રીઝન એક જ છે કે અહીંયા દ્રાવણમાં પોઝિટિવ ચાર્જ વધતો જશે, જેમ જેમ ઓક્સિડેશન થશે એટલે કે H+ આયનો ઉત્પન્ન થશે, અને અહીંયા H+ આયનો વપરાઈ જાય છે, એટલે કે દ્રાવણમાં રહેશે કોણ? માઇનસ ચાર્જ ધરાવતો Cl- આયનો, એટલે કે Cl- આયનો વધતા જશે, એટલે કે Cl- દ્રાવણ 2 થી દ્રાવણ 1 તરફ આવશે. તો ઇક્વેશન નંબર 3 કહી દો.
હવે કશું કરવાનું નહીં. નિર્ગમન સહિતના સાંદ્રતા કોષમાં 3 પ્રકારે રિએક્શન થાય. પહેલા પ્રકારે અહીંયા રેડોક્સ રિએક્શન થશે, ઇલેક્ટ્રોન પર રેડોક્સ રિએક્શન થશે. તે દરમિયાન આયનોનું સ્થાનાંતર ક્યાંથી ક્યાં થશે? H+ નું સ્થાનાંતર દર્શાવ્યું છે, બરાબર. એટલે કે થાય છે શું? રિએક્શન તો આ પ્રકારે થશે, એનોડ પર ઓક્સિડેશન, કેથોડ પર રિડક્શન. પણ અલ્ટિમેટલી આયનો જોવામાં આવે, બરાબર, સાંદ્રતા ધરાવતા આયનો, તો H+ આયન A2 સાંદ્રતાથી A1 તરફ જાય. શેના દ્વારા? રેડોક્સ રિએક્શન દ્વારા. બીજી વસ્તુ, આયનીય વહનતા જોવામાં આવે, આયનોનું વહન. તો આયનોનું વહન જોવામાં આવે તો પહેલા કેસમાં કે જેમ જેમ ઓક્સિડેશન થતું હોય એટલે કે દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધતી જશે અને H+ ની સાંદ્રતા વધતી જાય એટલે કે થશે શું? H+ ની સાંદ્રતા વધતી જશે અને આ સાઈડે રિડક્શન થાય એટલે કે H+ ની સાંદ્રતા ઘટી જાય. એટલે કે સીધી વસ્તુ છે કે દ્રાવણનો અર્ધપારગમ્ય એટલે કે દ્રાવણમાં H+ આયનો દ્રાવણ 1 થી દ્રાવણ 2 તરફ જાય, બરાબર, ડાબાથી જમા તરફ જાય, એટલે ડાબી બાજુથી જમણી તરફ જાય, બરાબર. બુકમાં વર્ડિંગ આ પ્રકારનું છે. અને ત્રીજી વસ્તુ કે જ્યારે આ સાઈડે H+ આયનો વપરાતા એટલે કે ઋણ આયનો વધતા જાય, તો ઋણ આયનો એટલે કે નેગેટિવ ચાર્જ ધરાવતા આયનો જેની આયનીય વહનતા T- વડે દર્શાવવામાં આવે, H+ ની પોઝિટિવ આયનની વહનતા T+ વડે, જ્યારે નેગેટિવની માઇનસ વડે, તો માઇનસ વડે દર્શાવવામાં આવે. તો આ રીતે થાય, બરાબર. તો આયનીય વહનતા આ રીતે થશે. હવે મેં સેલ રબ કરી દઈશ, બરાબર. સેલ રબ કરું છું કારણ કે આગળ કેલ્ક્યુલેશન કરવાની. તો 3 પ્રકારની રિએક્શન થાય છે અને 3 પ્રકારના જે ઇક્વેશન આવ્યા આપણા, એક ઇક્વેશન નંબર 2, ઇક્વેશન નંબર 3 અને 2, આ ઇક્વેશન નંબર 3 ગઈશ અને ઇક્વેશન નંબર 4. તો ઇક્વેશન નંબર 2, 3 અને મેં 4 કરીશ તો આપણને ટોટલ વહનતા મળશે, બરાબર. કારણ કે અહીંયા અર્ધપારગમ્ય પડદો લીધો છે એટલા માટે, એટલે કે 2 જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો એકબીજાના સંપર્કમાં છે. અહીંયા દ્રાવણ 1 માં જશે, 2 માંથી 1 માં જાય છે. તો સમીકરણ નંબર 2, 3 અને 4 કરતા આપણને નિર્ગમન સાથેના કોષમાં આયનોનું વહન કયા પ્રકારે થશે એ ફાઇન્ડ આઉટ થશે, બરાબર. ઇક્વેશન વેટ તો થશે સમીકરણ નંબર 1 પ્લસ સમીકરણ નંબર પોઈન્ટ લખું, સમીકરણ નંબર 2 પ્લસ સમીકરણ નંબર 3 પ્લસ 4 કરતા. ઓકે, તો એક નિર્ગમન સાથેનો સહિતનો કોષ છે, બરાબર. તો નિર્ગમન સહિતનો કોષ છે તો સીધી વસ્તુ છે કે રેડોક્સ રિએક્શન ના કારણે વહન થાય છે. તો વહન થાય તો H+ આયનો એટલે કે પહેલું ઇક્વેશન H+ આયન જે છે જેની સક્રિયતા A2 છે, કેટલી સક્રિયતા A2 માંથી શેમાં જાય? ભાઈ રેડોક્સ રિએક્શન દ્વારા જશે A1 માં. એક વસ્તુ આ થશે. બીજી વસ્તુ T+ એટલે કે પોઝિટિવ આયનો H+ આયનો દ્રાવણ 1 માં H+ આયનોની સંખ્યા વધી જવાના કારણે અર્ધપારગમ્ય પડદા દ્વારા A1 માંથી અને એલી સાઈડે હાઇડ્રોજન વપરાય છે રિડક્શન રિએક્શન ના કારણે, તો T+ આયનો ક્યાં જશે ભાઈ? આમ ટ્રાન્સફર થશે એટલે જમણી સાઈડે ટ્રાન્સફર થાય છે દ્રાવણ 1 માંથી દ્રાવણ 1 માંથી દ્રાવણ 2 માં ટ્રાન્સફર થશે. તો આની સક્રિયતા A1 માંથી A2 માં જશે, બરાબર. ત્રીજી વસ્તુ, બરાબર છે, ઓકે. અને ત્રીજી વસ્તુ Cl- આયનો T- નેગેટિવ એટલે કે આયનીય વહનતા T+ અને T- વડે દર્શાવાય છે. તો T- એ કન્વર્ટ થશે શેમાં ભાઈ? સક્રિયતા કેટલી છે? A2 ડાબી બાજુથી આ સાઈડેથી ભાઈ દ્રાવણ 2 માંથી દ્રાવણ 1 માં આવે, બરાબર. તો T- Cl- દ્રાવણ શેમાં આવે? A1 સાંદ્રતા ધરાવતું. તને તનું ટોટલ કરવામાં આવે તો શું થાય તેની વાત તો જોઈ લો. ટોટલમાં
ડાબી સાઈડ વાળા ડાબી સાઈડ ટોટલ બધામાં સરવાળો જ કરવાનો છે. તો H+ ની સાંદ્રતા H+ આયનની સક્રિયતા A2 છે પ્લસ T+ આયન એની સક્રિયતા H+ એની સક્રિયતા A1 છે પ્લસ T માઇનસ બરાબર T માઇનસ ચાર્જ ધરાવતા આયન Cl માઇનસ આયન જેની સક્રિયતા કેટલી છે A2 છે. આગળ સ્પેસ છે, હા છે ને, કોઈ પ્રોબ્લેમ નહીં. એરાની સાઈડ આ સાઈડ બરાબર H+ આયનો જેની સક્રિયતા કેટલી A1 છે પ્લસ T+ ચાર્જ ધરાવતા આયનો જેની સક્રિયતા H+ A2 જેટલી છે. એન્ડ લાસ્ટ વન ડાઉન સાઈડ મારે લખવું પડશે કોણ છે T- ચાર્જ ધરાવતા આયનો. તો શું થશે? T- ચાર્જ ધરાવતો Cl- આયન જેની સક્રિયતા કેટલી છે A2 છે. હવે અંશ ઇક્વેશનનું સાદું રૂપ આપવાનું છે. તો આપણે જાણીએ છીએ આયનીય વહનતા T+ T- T- 1. તો મારે સૂત્ર ન કરતા ભાઈમાં કરી દેવો છે T- ને. કોને? T- ને. બરાબર, સોરી T- નહીં, મારે T+ ની જગ્યાએ હવે T+ ને સૂત્ર નો કરતા કરાવું. બરાબર, તો 1 - T1 થઈ જશે. 1 - T1 એટલે કે જ્યાં જ્યાં પ્લસ દેખાય ત્યાં T+ દેખાય ત્યાં મેં પુટ કરીશું 1 - T1. આયનીય વહનતાનું સૂત્ર છે ભાઈ, આયનીય વહનતા T+ T- 1. તો મેં સૂત્રનો કરતા T+ ને કરતો જ્યાં જ્યાં T+ દેખાય ત્યાં હું શું મૂકીશ 1 - T1 એટલે કે મારે ઇક્વેશન એક જ આયન એટલે કે નેગેટિવ આયનના ફોર્મમાં T- ના ફોર્મમાં આવશે. બરાબર, તો મેં આ સાઈડ રબ કરીશ. તો આગળ કન્ટિન્યુ કરીશું આપણે. હવે તો કોઈ જરૂર નહીં આ ઇક્વેશનોની 1 2 3 કરી દીધું છે. તો રબ કરું તો કોઈ પ્રોબ્લેમ નહીં, તો કરી દઈએ રબ, કોઈ પ્રશ્ન નહીં. વેઇટ, તો થશે શું? ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરીશ અને ફાઇનલ વસ્તુ આવશે. સાદું રૂપ છે, કમ્પ્લીટલી મેથેમેટિક્સ જેવું. મેથેમેટિક્સ જ છે, મેથેમેટિક્સ જેવું નહીં. બરાબર, તો થશે શું તેની વાત? હા, તો H2+ જે છે તે એઝ ઇટ ઇઝ રહેશે, કોઈ પ્રશ્ન નહીં H2+ નો. બરાબર, પ્લસ T+ છે તો T+ ની જગ્યાએ આપણે વેલ્યુ પુટ કરીશું. બરાબર, તો વેલ્યુ પુટ કરીશું તો કઈ પુટ કરીશું? 1 - T1 પુટ કરીશું. બરાબર, વેઇટ, ઓકે. તો આ ભાઈને તો એઝ ઇટ ઇઝ રાખીશું. પહેલો પોઈન્ટ કોણ છે? H+ જેની સક્રિયતા એટલી છે A2 છે ભાઈ. A2 સક્રિયતા ધરાવતો H+ એઝ ઇટ ઇઝ પ્લસ અહીંયા લખાય છે T+, તો એની જગ્યાએ પુટ કરીશ 1 - T-. બરાબર, એના પરથી અને એના જોડે મલ્ટીપ્લિકેશનમાં છે H+ આયન જેની સક્રિયતા છે A1, ભાઈની સક્રિયતા છે A1 પ્લસ T- ચાર્જ ધરાવતો Cl- આયન છે. કોણ છે? Cl- આયન જેની સક્રિયતા છે A2. એના પછી નેક્સ્ટ H+ આયન જેની સક્રિયતા કેટલી છે A1, તો A1 લખી દઉં પ્લસ T+ છે. T+ ની જગ્યાએ મારે મૂકવો પડશે 1 - T- અને એના મલ્ટીપ્લિકેશનમાં છે H+ આયન જેની સક્રિયતા છે A2. અને લાસ્ટ વન ડાઉન સાઈડે લખવો પડશે મારે પ્લસ T- આયન છે, લખીશું ડાઉન સાઈડ પ્લસ T- આયન જેની સક્રિયતા એટલે કે Cl- જેની સક્રિયતા કેટલી છે A2. હવે સિમ્પલ મેથેમેટિક્સ મલ્ટીપ્લાય કરીશું. કોને મલ્ટીપ્લાય કરીશું?
જ્યાં જ્યાં કૌંસ વાળું દેખાય છે 1 - t1 પુટ કર્યું છે ત્યાં મલ્ટીપ્લિકેશન કરીશું. તો મલ્ટીપ્લિકેશન કરીશું તો થશે શું તે જોઈ લો. મલ્ટીપ્લિકેશન કરીશું h પ્લસ એઝ ઇટ ઇઝ જેની સક્રિયતા a2 છે બરાબર. બીજી સાઈડે h પ્લસ છે મલ્ટીપ્લાય વિથ 1 થશે તો h પ્લસ જેની સક્રિયતા કેટલી છે a1 મલ્ટીપ્લાય કર્યો માઇનસ t માઇનસ આયન અને h પ્લસ સાથે મલ્ટીપ્લાય થશે જેની સક્રિયતા a1 t માઇનસ આયન Cl માઇનસ એની સક્રિયતા a2 છે. ઓકે કોઈ પ્રોબ્લેમ નહીં. આરો રાઈટ હેન્ડ સાઈડ તો h પ્લસ આયન જેની સક્રિયતા a1 પ્લસ આ મલ્ટીપ્લાય થશે h પ્લસ આયન જેની સક્રિયતા કેટલી છે a2 n2 t માઇનસ સાથે મલ્ટીપ્લાય થશે h પ્લસ આયન જેની સક્રિયતા છે a2. લાસ્ટ સ્ટેપ ડાઉન સાઈડે લખીશ મેં t પ્લસ આયન જેની સક્રિયતા ભાઈ t માઇનસ છે બરાબર છે પ્લસ નહીં t માઇનસ આયન જેની સક્રિયતા Cl માઇનસ છે જેની સક્રિયતા a2 છે. હવે સિમ્બલ જે સામસામેથી કેન્સલ આઉટ થશે. કઈ રીતના કેન્સલ થશે તે જોઈ લો. h પ્લસ આયન જેની સક્રિયતા કેટલી છે a2 અહીંયા દેખાય છે આ h પ્લસ આયન જેની સક્રિયતા છે a2 તો h પ્લસ આયન જેની સક્રિયતા a2 કેન્સલ આઉટ. h પ્લસ આયન જેની સક્રિયતા a1 h પ્લસ આયન સક્રિયતા a1 કેન્સલ આઉટ. હવે બાકી કોણ રહ્યું h પ્લસ Cl માઇનસ એટલે આગળ t માઇનસ ચાર્જ ધરાવતા છે બરાબર. બટ એક નેગેટિવ છે એક પોઝિટિવ છે. આ સાઈડે એક નેગેટિવ એક પોઝિટિવ. સિમ્પલ છે નેગેટિવ પોઝિટિવ વાળાને ઇન્ટરચેન્જ કરી દઈએ તો શું થશે તે આ પોઝિટિવ વાળાને આ સાઈડે જ રાખું સો ધેટ કેન્સલ આઉટ થયા બાદ બાકી રહેલો a t માઇનસ આયન એઝ ઇટ ઇઝ રાખું. કોણ છે Cl માઇનસ જેની સક્રિયતા કેટલી a2 પ્લસ આ સાઈડેથી નેગેટિવ ચાર્જ વાળો દેખાય છે આ રહ્યો t માઇનસ આ સાઈડે લાવું તો પોઝિટિવ થઈ જશે તો t માઇનસ આયન જેની સક્રિયતા h પ્લસ આયન ની સક્રિયતા કેટલી છે a2. એક વસ્તુ થઈ. અને બીજી સાઈડે આ નેગેટિવ સાઇન વાળો આ સાઈડે આવશે તો પ્લસ થઈ જશે સાઇન તો t માઇનસ આયન જેની સક્રિયતા h પ્લસ a1 થશે પ્લસ t માઇનસ આયન બાકી છે અને Cl માઇનસ આયન. એક મિસ્ટેક છે. મિસ્ટેક ક્યાં આયનો સ્થાનાંતર જે થાય છે તો a2 માંથી a1 માં જાય તો અહીંયા a2 તો થશે શું આ a2 માંથી a1 માં જાય તો Cl માઇનસ a2 તો મેં એઝ ઇટ ઇઝ જ પુટ કર્યો બટ અહીંયા મેં બધી સાઈડે આ Cl માઇનસ છે એની સક્રિયતા મેં a1 કરી છે તો a2 કરી છે 1 આવશે બધી જગ્યાએ બરાબર. તો ક્યાં છે ડાઉન સાઈડે થશે આ થશે 1 બરાબર એન્ડ બીજી વસ્તુ 1 તો કોઈ પ્રોબ્લેમ નહીં ભાઈ. આ ઓરેન્જ છે ને તે આ ઉપર વાળું ઇક્વેશન તો જો Cl ની સક્રિયતા a1 થશે થઈ ગયું ભાઈ. આપણે અલ્ટિમેટલી થશે શું જો t માઇનસ આયન સિમ્પલ છે ઇક્વેશનમાં અહીંયા મિસ્ટેક એક રહી ગયેલી આ જે સક્રિયતા a1 હતી તો આપણે પુટ કરી હતી a2 તો અહીંયા પણ આપણે a2 પુટ કરી હતી બટ આ છે ખરેખરમાં a1 જ છે. જો બીજું બાકી બધું પરફેક્ટ છે આ બી a1 રહેશે એટલે તો અહીંયા સક્રિયતા આપણે અહીંયા a2 આવતી હતું a1 હશે બરાબર. તો અહીંયા લખી શકાય t માઇનસ આયન એન્ડ h પ્લસ આયન અને Cl માઇનસ આયન એટલે કે મેં લખી શકું HCl જેની સક્રિયતા a2 અને બીજું t માઇનસ આયન જેમાં h પ્લસ આયન અને Cl માઇનસ આયન એટલે કે HCl જેની સક્રિયતા a1 એટલે કે જ્યારે નિર્ગમન સહિતનો સાંદ્રતા કોષ હોય અને વચ્ચે પુટ કર્યો હોય અર્ધપારગમ્ય પડદો તો અર્ધપારગમ્ય પડદો પુટ કરવામાં આવે તો સાંદ્ર દ્રાવણો આપણે સક્રિયતા a2 ગ્રેટર ધેન a1 લીધી હતી તો સાંદ્ર દ્રાવણથી મંદ દ્રાવણ તરફ શું આયનોનું વહન થશે એટલે કે આયનીય વહનતા થશે. એમાં નેગેટિવ એક ચાર્જમાં કન્વર્ટ કરી હતી તો સાંદ્ર દ્રાવણનું એટલે કે આ ઇક્વેશન નંબર
કયું 4 હતું તો આપણું ઇક્વેશન નંબર આવશે 5, પાંચમું ઇક્વેશન. અને આ ઇક્વેશનને આપણે લગાડીશું નોન્સ ઇક્વેશન. આ ભાઈને નોન્સ ઇક્વેશન લગાડીશું એટલે આપણને મળશે શું મળશે? નિર્ગમન સહિતના સાંદ્રતા કોષ માટે, નિર્ગમન સહિતના સાંદ્રતા કોષ માટેનો શું મળશે? સમીકરણ 5 ને સમીકરણ 5 માટે નોન્સ સમીકરણ લખતા, બરાબર. ભાઈ માટે નોન્સ સમીકરણ લખવામાં આવે તો કઈ રીતના લખીશું તે, બરાબર. તો લખીશું તો એના પરથી આપણને સક્રિયતા મળશે, પણ કયા પ્રકારે મળશે તે જોઈશું. તો આ સાઈડ રફ કરી દો, કોઈ પ્રશ્ન નહીં. આના પરથી આપણે ઇક્વેશન લખવાનું છે જે છે નિર્ગમન સહિતનો સાંદ્રતા કોષ, એમાં કેલ્ક્યુલેશન આ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો આ રફ કરી દો. નોન સમીકરણ લખીશ મેં અને એના પરથી આપણે ફાઇન્ડ આઉટ કરીશું નિર્ગમન સહિતના કોષ માટે નો પોટેન્શિયલ. અને આયનીય વહનતા T+ અને T- પણ કન્સિડર કરી છે, બરાબર. જો હજી પણ મિસ્ટેક એક કરી છે. શું કરી છે? બંનેમાં A2 લખી દીધું છે. ભાઈ A2 નહીં આવે, A1 આવશે. દેખાય છે? HCl ની સાંદ્રતા A2 થી આ જો A1 આવશે. તો બી નાની મિસ્ટેકો ઇગ્નોર કરજો ભાઈ, નહીં સર હલવાઈ જશો. થાય, બરાબર છે, બટ આટલી મોટી બી નહીં થાય. તો નોન સમીકરણ અનુસાર E સેલ, બરાબર, E સેલ કોના માટે? વિથ LJB માટે ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT અપન NF નિપજની સાંદ્રતા અપન પ્રક્રિયકની સાંદ્રતા, નિપજની સક્રિયતા અપન પ્રક્રિયક. તો નિપજ તરીકે કોણ છે? HCl છે, જેની સક્રિયતા કેટલી છે? A1 છે. તો મેં લખી શકું નિપજની સક્રિયતા A1 અપન પ્રક્રિયકની સક્રિયતા A2. આયનીય વહન જોવાનું છે. તો બીજી વસ્તુ, આ બંનેમાં આગળ ચાર્જ કયો છે ભાઈ? મોલની સંખ્યા જે રીતે દર્શાવીએ છે એ જ પ્રકારે આમાં જે ચાર્જ છે, બરાબર. તો આ ચાર્જને પુટ કરવામાં આવે છે અને હેડ પર એટલે કે T- પુટ કરવામાં આવે. શું પુટ કરવામાં આવે? T-. અહીંયા મેં અલ્ટિમેટલી લખી શકું નિપજ, કોન્સન્ટ્રેશન ઓફ નિપજ. કોન્સન્ટ્રેશન આપણે સક્રિયતાના ફોર્મમાં લીધું છે અપન આ થશે પ્રક્રિયક કોન્સન્ટ્રેશન, બરાબર. હવે E0 સેલનું મૂલ્ય 0 થશે, કેમ કે ઇલેક્ટ્રોડ જે લીધા છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધા છે, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધા છે, એટલે કે SHE લીધેલો છે, એટલે કે SHE લીધો છે, એટલે કે 25 ડિગ્રી તાપમાન એક વાતાવરણના દબાણે, બરાબર. અને કોન્સન્ટ્રેશન સમાન રાખવામાં તો તે વખતે 0 થશે. તો આ વયનું ઇક્વેશન કન્ટિન્યુમાં ચાલશે તો થશે શું? E સેલ ઇક્વલ ટુ, અને ઇક્વેશન આપણું થાય છે તે વેટ. તો E સેલ જેનું ઇક્વેશન થશે કંઈક આ રીતના, E સેલ ઇક્વલ ટુ માઇનસ, આની વેલ્યુ તો 0 થશે, તો માઇનસ RT અપન NF. ઇલેક્ટ્રોનનો ફેરફાર એક જ છે તો મેં F કરી દઉં એન્ડ Ln A1 સક્રિયતા કેટલી છે? A1 અપન અહીંયા સક્રિયતા કેટલી થશે? A2. સક્રિયતા A1 અપન A2 થશે, બરાબર છે. ફરીથી લખીએ A1 અપન A2 અને એ લોકોના માથા પર થશે લે ઘાતાંકમાં થશે T-. હવે સિમ્પલ છે, T- માં મેં આગળ લઈ લો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. T- આગળ આવી જશે, બરાબર. તો ઇક્વેશન કરશે કંઈક આવું. અને બીજી વસ્તુ, આ જે ભાગાકાર છે તેમાં આ માઇનસ ચાર્જ કાઢી કાઢું
તો અહીંયા થશે શું પ્લસમાં, એટલે ભાઈ માઇનસ કાઢી કાઢવું હોય તો સિમ્પલી છે આ જે અંશ અને છેદની ફેરબદલી કરી દઉં ln શું થશે a2 upon a1 આ રીતનું થઈ જશે. આ ચાર્જ નેગેટિવ માંથી પોઝિટિવ માં થઈ જશે. તો અહીંયા મેં અહીંયા પોઝિટિવ કર્યો ચાર્જ, પોઝિટિવ લખવાનું કોઈ કારણ નહીં, બરાબર, એક્ઝેક્ટ વસ્તુ ખબર છે. આમ થશે પરંતુ સક્રિયતા A ઇક્વલ ટુ પ્લસ આયનની સક્રિયતા ઇન્ટુ માઇનસ આયનની સક્રિયતા. આમ થાય તો પ્લસ આયન અને માઇનસ આયન સક્રિયતા કરવાનો હોય તો બંને એનો હોલ સ્ક્વેર થાય. તો ભાઈ આ વેલ્યુ પુટ કરું બંનેમાં તો ઇક્વેશન એક કંઈક રહી ગયું, બહુ બધું રહી ગયું ભાઈ. RT upon F તો રહી ગયું. વેટ ચલો ફરીથી તો ઇક્વેશન શું થશે, માઇનસ ની જગ્યાએ મેં પ્લસ કરી દઈશ. પ્લસ લખવાનું કોઈ કારણ નહીં, કારણ કે આ ચેન્જ લઈએ, ચેન્જ થશે શું a2 ઓફ સાઈડ જશે, એટલે કે t માઇનસ RT upon F ફરાડે છે કેપિટલ F લખવો પડશે, બરાબર. RT upon F ln a2 upon a1. બીજી વસ્તુ આ સક્રિયતા તો a2 પ્લસ ઓર માઇનસ જ બંનેની હોય તો ભાઈમાં કન્વર્ટ કરીશું એને બી. તો t માઇનસ આયન એઝ ઇટ ઇઝ રાખો અહીંયા RT upon F એ સ્મોલ ગેમ લખાય છે RT upon કેપિટલ F બરાબર, RT upon F ln આ જે છે તો એની જગ્યાએ મેં પ્લસ ઓર માઇનસ આયન લખું એનો સ્ક્વેર અને આયન કયો છે 2 છે અપન પ્લસ ઓર માઇનસ આયન કયો છે 1 પ્રકારનો એનો બી હોલ સ્ક્વેર થશે. આમ થશે, બરાબર. હવે સ્ક્વેર છે તો 2 આગળ કાઢવો હશે તો નીકળશે, આયનો ભૂસી કાઢું રફ કર્યું, બરાબર. પરફેક્ટલી સાદું રૂપ આપી દઈએ, સ્પેસ યુઝ કરી લઈએ. વેટ થશે શું, આ હોલ સ્ક્વેર થશે, 2 આગળ આવશે એટલે કે 2t માઇનસ, બરાબર, ઋણ આયનોની આયનીય વહનતા, બરાબર. t માઇનસ પ્લસ t એટલે કે ઋણ આયનોની વહનતા. વેટ તો થશે ઈ સેલ નિર્ગમન સાથેના કોષ માટેનો પોટેન્શિયલનું સૂત્ર તો t માઇનસ એઝ ઇટ ઇઝ RT upon F. આગળ થશે ln, અહીંયા આખોનો હોલ સ્ક્વેર થશે, બરાબર. a પ્લસ ઓર માઇનસ 2 upon a પ્લસ ઓર માઇનસ 2 આયન 1 એનો હોલ સ્ક્વેર થયો એટલે કે ઘાતાંક હોય ln માં તે આગળ આવી જશે, આગળ આવશે તો ઇક્વેશન કદી થશે કેવું 2t માઇનસ RT upon F. શું થશે 2t માઇનસ ઘાતાંક આગળ આવશે RT upon F ln a2 પ્લસ ઓર માઇનસ આયન 2 upon a1 આમ થશે, બરાબર. તો આ ઇક્વેશન જે છે, જે આ ફાઇનલ ઇક્વેશન છે, ઇક્વેશન નંબર 6, જે માગેલ સમીકરણ છે ઇક્વેશન નંબર 6 થશે, છઠ્ઠું ઇક્વેશન, જે નિર્ગમન સાથેના કોષ માટે, બરાબર, નિર્ગમન સાથેના એટલે કે સહિતના સાંદ્રતા કોષ માટેનું EMF શોધવાનું ઇક્વેશન છે. હજી પણ આનું સાદુરૂપ આપવું હોય તો સક્રિયતા A ઇક્વલ ટુ, પરંતુ સક્રિયતા A ઇક્વલ ટુ C ક્રોસ F થાય. શું થાય? C ક્રોસ F, જ્યાં C કોન્સન્ટ્રેશન અને F શું થશે? સક્રિયતા સહગુણાંક,
પરંતુ જ્યારે સક્રિયતા સહગુણાંક લગભગ સમાન હોય, શું હોય? લગભગ સમાન હોય, એટલે કે F1 = F2 હોય, તો તે દરમિયાન આ ઇક્વેશન એક જુદું થશે. E cell તો આ રીતે લખી શકાય 2t minus RT upon F ln C2 into F2 and C1 into F1. પરંતુ મંદ દ્રાવણ હોય, એટલે કે આ સક્રિયતા સહગુણાંકનું મૂલ્ય લગભગ સમાન હોય, બરાબર. સાંદ્રતામાં બહુ ઝાઝો ફરક ના હોય તોની વાત, પરંતુ સાંદ્રતામાં ફરક ના હોય તો F1 = F2 હોય, તો આ ઇક્વેશન કંઈક થશે. F1 F2 કેન્સલ થઈ જશે, તો E cell = 2t minus ઋણ આયનોની વહનતા અપન ln C2/C1 કોન્સન્ટ્રેશનના ફોર્મમાં, એટલે કે A2/A1 ની જગ્યાએ C2/C1 લખી શકાય. તો આ હતું નિર્ગમન સિવાયના સાંદ્રતા કોષ માટેનો ઇક્વેશન. તો ઇક્વેશન અહીંયા સુધી ફાઇન્ડ આઉટ કરશો, કોઈ પ્રોબ્લેમ નહીં રહે, બરાબર. ફાઇનલ ઇક્વેશન આ રહેશે, 2t માઇનસ થશે ભાઈ, બરાબર છે. આઈ થિંક બુકમાં 2t નથી, t માઇનસ એકલું જ છે, સ્ક્વેર કરીને આગળ લાયા નહીં સક્રિયતા, પોઝિટિવ આયન અને નેગેટિવ આયન માટે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ઓવર વોલ્ટેજ, હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, અને એના પછીના આ યુનિટના એક્ઝામ્પલ પણ આવશે, તો કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને લેક્ચરને મેક્સિમમ શેર કરો. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ સાથે. ઓવર વોલ્ટેજ એટલે શું અને હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ સાથે મળ્યા.